બરોબર છે, બરોબર છે. જય હો. તો મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે ટેટસ જોઈ મિત્રો એ ટેટસ અત્યારે તમને એડિટિંગ કરતા શીખવાડીશ આજના વિડીયોની અંદર. આ વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે બરાબર, અને તમારે આવું ટેટસ તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ. તો એવું વિડીયો બનાવવા માટે તમારે સૌથી પહેલાં તો અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. એ તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જાય, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો અને વિડીયો પૂરું જોજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ડાઉનલોડ કરીને અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતના તમને કેનો ઇન્ટરફેસ તમને જોવા મળશે બરાબર. તો સૌથી પહેલાં તમારે એપ્લિકેશનને ઓપન કરી દેવાની છે. પછી તમારે અહીંયા આ ઓપ્શન ઉપર ક્લિક કરી અલાઇટ મોશન ઉપરને સાઇન ઇન કરી લેવાનું છે અને પછી તમારે નીચે પ્રોજેક્ટ વાળા ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે બરાબર. તેના પર ક્લિક કર્યા બાદ પછી તમે જોઈ શકો છો સૌથી પહેલાં તમારે ફૂલ પ્રોજેક્ટને એડ કરી લેવાનો રહેશે. ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ મળી જશે. ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરીને ઇમ્પોર્ટ કરી શકો છો. અને તમને પ્રોજેક્ટને એડ કરતા ના આવડતું હોય તો મેં વિડીયો બનાવેલું છે, જઈને વિડીયો જોઈ લેજો. એ પ્રોજેક્ટ કઈ રીતના તમારા અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર એડ કરો એ તમને આવડી જશે બરાબર. તો તમારે કરી દેવાનું છે. તો આપણે પછી અહીંયા ફૂલ પ્રોજેક્ટને ઓપન કરીશું, જેની અંદર તમને આ રીતના ઘણા બધા લેયર તમને જોવા મળશે. સોંગ પણ મળી જશે આ રીતે બરાબર. તો આમાં તમારે ખાલી ફોટા મૂકવાના છે બરાબર. અલગ સોંગ ઉપર બનાવવું હોય તો તમે અલગ સોંગ ઉપર ટેક્સ લખીને પછી સેટ કરવાના રહેશે આ રીતે બરાબર. તમે જોઈ શકો છો આ રીતે ટેક્સ તમારે ખાલી સોંગની લાઈન ચેન્જ કરવાની રહેશે. બાકી એને સોંગ ઉપર બનાવવું હોય તો તમારે કંઈ કરવાનું નથી. આમાં ખાલી તમારે શું કરવાનું છે, આમાં તમે જોઈ શકો છો આ રીતે તમને ત્રણ લેયર જોવા મળશે બરાબર. તો આની તમારે આવીને શું કરવાનું છે, સૌથી પહેલાં આવીને 3 લેયર દેખાય એમાં તમારે શું કરવાનું છે, વચ્ચેવાળા લેયર ઉપર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવાનું છે. પછી તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંથી તમારે એડ કરવાનો છે ફોટો બરાબર. ફોટો મૂકવાનો છે, જે ફોટા પર તમારે વિડીયો બનાવવાનો હોય એ ફોટો લેવાનો છે. તો આપણે આ ફોટો લઈ લઈએ છીએ. ફોટાને પછી લેયરની આપણે નીચે લાવી દઈએ છીએ લાસ્ટમાં બરાબર. આ રીતે તમે લાસ્ટમાં લાવી ફોટાને પછી અહીંયા આ રીતના સેટ કરીને મૂકી દઈએ છીએ અને લેયરની લંબાઈ પ્રમાણે આપણે ફોટાની લંબાઈ લાંબી કરી દઈએ બરાબર. પછી બેક આવી જવાનું છે એટલે આ રીતના તમારે કંઈક અહીંયા સેટ થઈ જશે બરાબર. પછી શું કરવાનું છે, એમાં તમને બીજું એક ગ્રુપ જોવા મળતું હશે તો બીજા ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે અને એડિટ ગ્રુપમાં જઈ ફરીથી એમાં એ ફોટો ફરીથી મૂકી દેવાનો છે. આ રીતે ફોટાને લેયરની નીચે લાવી દેવાનું છે, લાસ્ટમાં આ રીતે સેટ કરીને મૂકી દેવાનું છે. એની પણ લંબાઈ તમારે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે આ રીતે બરાબર. અને પછી તમારે બેક આવી જવાનું છે આ રીતે. એટલે તમે જોઈ શકો છો પહેલાં બંને લેયરની અંદર આ રીતના તમારે કંઈક સેટ થઈ જશે બરાબર. તમે જોઈ શકો છો આ રીતે ફોટો. એમાં તમારે ટેક્સમાં કંઈ ચેન્જીસ કરવું હોય તો તમે આ ટેક્સ દેખાય એમાંથી ચેન્જીસ કરી શકો છો. કંઈ અલગ તમારે અહીંયા લખવું હોય તો બરાબર. પછી એ જ રીતના આગળ બીજા ફોટો મૂકવો હોય તો તમારે અહીંથી આગળના બીજા 2 લેયરમાં તમારે અહીંયા આવવાનું છે. તમે જોઈ શકો છો આ અહીંયા તમારે આવી જવાનું છે બરાબર. એમાં એને તમારે શું કરવાનું છે, અહીંયા ટેક્સ ઉપર ક્લિક કરી ગ્રુપ ઉપર જઈ એડિટ ગ્રુપમાં જવાનું છે. પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા જવાનું છે. અહીંથી તમારે બીજો કોઈ બી ફોટો લઈ લેવાનો છે આ રીતે બરાબર. ફોટાને પછી આ લેયરની આપણે નીચે લાવી દઈએ છીએ લાસ્ટમાં. ફોટાને પછી આપણે અંદર બોક્સની અંદર આ રીતના સેટ કરી દેવાનો. પછી લંબાઈ એની લાંબી કરી દેવાની આ રીતે બરાબર. પછી બેક આવી પછી તમારે થોડીક ફરીથી પાછું એ ત્યાં આવી જવાનું છે બરાબર. આપણે અહીંયા આવ્યા હતા બરાબર. તો એમાં નીચેવાળા ગ્રુપ પર ક્લિક કરી બંને ગ્રુપની અંદર તમારે ફોટા એડ કરવાના છે જે આપણે એડ કર્યા હતા એ. તો એમાં પણ આપણે આ ફોટો લઈ લઈશું. પછી ફોટાની લંબાઈ લાંબી કરી દઈશું આ રીતે અને પછી બેક આવી જઈશું. એટલે તમે જોઈ શકો છો પહેલાં ગ્રુપમાં આપણે અહીંયા આ રીતના સેટ થઈ ગયું હતું બરાબર. તમે જોઈ શકો છો આ રીતે. તો એ જ રીતના પછી બીજા ગ્રુપમાં પણ તમારે આ રીતના અહીંયા સેટ થઈ ગયું છે. ટેક્સ પણ આપણે અહીંયા અલગ લખેલા આવી ગયા છે. એમાં તમારે અહીંયા હાર્ટને તમારે બદલવું હોય તો તમે અંદર લેયરની અંદર જઈને બદલી શકો છો બરાબર. તો આ રીતના તમારે એક એક કરીને બધા ગ્રુપની અંદર આ રીતના ફોટા મૂકી દેવાના છે. એટલે તમારો અહીંયા વિડીયો કમ્પ્લીટ આ રીતના કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે બરાબર. તો આ રીતના તમે અલગ સોંગ ઉપર બનાવી શકો છો અને આ રીતના પછી લેયર પણ તમે આગળ આ રીતના મૂકી શકો છો બરાબર. ઓલરેડી મૂકેલું જ આવશે. તો આ રીતના કરી દેવાનું છે. પછી તમારું નામ લખી દેવાનું છે એટલે તમારું વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. અને વિડીયો બની જાય પછી વિડીયો સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો આવતા જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરે એટલે તમારે સિલેક્ટ કરી લેવાની છે. અને પછી નીચે તમે એક્સપોર્ટ પર ક્લિક કરશો એટલે તમારું જે વિડીયો છે એ સેવ થવાનું શરૂ થઈ જશે બરાબર. તો તમે જોઈ શકો છો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી. તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને ચેનલ પર નવા હોય ને પહેલી વખત આવ્યો તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.